જૂનાગઢ શહેર ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માને સભા સંબોધી હતી, જેમાં કેજરીવાલે પોતાના 21 મિનિટના ભાષણ દરમિયાન ચોંકાવનારો દાવો કર્યો હતો કે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. તેવો આઈબીનો રિપોર્ટ ચોંકાવનારો સામે આવ્યો છે. સરકારી આઈબીનો રિપોર્ટ જણાવ્યા મુજબ ઉપરાંત સરકારી શાળાનું સ્તર પર સુધારોની વધુ સારી આરોગ્ય સુવિધા આપવાની વાત પણ તેઓએ જણાવી હતી. ત્યારે કેજરીવાલે આગામી સમયમાં જણાવ્યું કે તેમની સરકાર જો બનશે તો આશા વર્કર બહેનોના પડતર માગને પૂર્ણ કરાશે. સાથે સાથે માછીમારોના છેલ્લા ઘણા સમયથી સમસ્યા છે તેને પૂર્ણ કરવાનો ભરોસો અરવિંદ કેજરીવાલે વ્યક્ત કર્યો હતો. અને શહેરની કલીનપુર ચોકડી ખાતે આયોજિત સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. इसलिए ये हमारे बच्चों को पढ़ने नहीं देते, जानबूझकर इनको धर्म जाति इधर इधर रखो बस. ये जानबूझकर हमें पढ़ाना नहीं चाहते. इनको पता है अगर गरीब का बच्चा पढ़ गया, शिक्षक हो गया, वो बड़ा अफसर बन जाएगा. वो अफसर बन गया तो घर की गरीबी दूर कर देगा, और अगर गरीबी दूर हो गई तो फिर नेताओं के महलों के सामने, इनकी कोठियों के सामने एक ने वाવો તો ઉતારો ન આવે અને એટલા માટે આપણે કહીએ છીએ વાત માનો છો તો સાહેબ 27 વર્ષથી ગાંધીનગરની ભૂમિ કરીને બેઠા છે, હજી બી આગળ બદલ્યું નથી. આ વાત સાથે સહમત છો? જ્યાં પણ હો, કોઈ પણ સીટ આવતી હોય, કોઈ પણ આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હોય, મિત્રો આ વખતે ઝાડુ ભારત માતા કી ઇન્કલાબ. એમણે ચોક્કસથી આવનારા સમયની અંદર આ પરિસ્થિતિને બદલવી હોય પ્રયાસ કરવો પડશે. અને આ કે ના, હમણાં ભાજપના મોટા નેતાઓ તમારી વચ્ચે આવવા લાગ્યા છે, મોટી વાતો કરશે. શું કામ? કારણ કે ચૂંટણી આવે છે અને એના માટે હું આપને એક શેર કહા હે નવા, क्योंकि चुनाव आ रहा है जनाब. हुकूमत जनता शरणों में सरकार आवशे, अत्यारे जनता के चरणों में नजर आएगी हुकूमत. એટલી સંખ્યામાં જ્યારે વિશેષ ઉપસ્થિતિમાં ખાલી આશાબેનો અને આશા ફેસિલિટી બહેનો માટે થોડી ચર્ચા કરવી છે. બાદમાં મનોજભાઈ સોરઠિયા જે હું તમને અપીલ કરીશ કે પોતાની વાત રજૂ કરશે, કારણ કે ટૂંક સમયમાં જ બંને મુખ્યમંત્રી આપણી વચ્ચે આવી રહ્યા છે. પેલો તમારે આવવાનું છે, તમારી માંગને લઈને આવવાનું છે, અને માત્ર એક દિવસ પણ એની પાસે પૂરતો નહોતો ને આજે એક મોટી છું. અને જ્યારે વાત છે તમારા બધાની માંગણીની, આશા બહેનોની માંગણીની, કેન્સલ થયો, ભાજપને ડર લાગે છે. ફરીવાર જૂનાગઢમાં પ્રોગ્રામ થયો અને બે મુખ્યમંત્રી સામે હાજર થવાની છે. એમની જે માંગણીઓ છે ચોક્કસથી આ મને વિશ્વાસ છે. આ સાથે હું મારી વાતને અહીં પૂરી કરું છું. ભારત માતા કી જય. જય જય કરવી ગુજરાત. જૂનાગઢ અને ગીર સોમનાથમાંથી લોકો પધાર્યા છે ત્યારે એક વાત મને યાદ આવે કે बुरे काम यदि आप वक्त पे ना बदलो, बुरे काम ये है. ત્યારે ભાજપને કહેવા માંગુ છું કે તમારા જે આખા છે, તમારા ખરાબ વિચારો છે, એ જ તમારા સમયને બદલી નાખશે અને આવનારા 2022માં આમ આદમી પાર્ટી એમપીની અંદર 40 અલગ અલગ સમાજો આવે છે અને આ સમાજોની એમપી કોલમ હેઠળ ઉપાય પ્રમાણે આપણા સંવિધાનની હું અહીંથી જાહેરાત કરું છું, આમ આદમી પાર્ટી સરકાર આવશે તો साधुओं की धरती, पवित्र धरती जूनागढ़, भगवान के आसपास रहने वाले लोग, दिल के सच्चे लोगों की धरती जूनागढ़. आप लोग यहाँ पे जितने कदम चल के आए, अपने घर से जब निकले तभी आपने तारीख लिख दी थी कि हम आज किसी बदलाव के लिए, परिवर्तन के लिए घर से निकले हैं. अरविंद केजरीवाल जी जो कि नेशनल कन्वीनर हैं आम आदमी पार्टी के, दिल्ली के मुख्यमंत्री हैं और तीसरी बार मुख्यमंत्री हैं.
और दिल्ली की चर्चा देश में नहीं विदेशों में भी होती है। और भाई ईशुदान जी, गुलाब जी और जितनी भी हमारी गुजरात की टीम है, सबका बहुत बहुत धन्यवाद। यहाँ बुलाया, मान सम्मान दिया। मैं देख रहा हूं बहुत भारी गिनती में, बड़ी संख्या में मां बहनें आई हुई। अच्छी बात है ये अच्छी बात है। घर से निकलो, रसोई तुमने चलानी है, तुमको पता है रसोई का खर्चा क्या है। अगर आप बाहर निकलोगे, अगर आपके बिना घर नहीं चल सकते तो आपके बिना देश भी नहीं चल सकता। 27 साल हो गए एक ही पार्टी, 27 साल। हर साल पेड़ भी पत्ते बदल लेता है, आप बदल लो इनको, बदल लो। मैंने यहां कोई बैंक लूट के नहीं जाने, मैं सिर्फ आपको ये बताने के लिए आया हूं कि आम आदमी पार्टी जहां एक बार आ जाती है फिर बार बार आती है, क्योंकि ईमानदारी का काम। मैं देख रहा था आज इतनी सुंदर धरती, क्या नहीं दिया भगवान ने हमको। पहाड़ दिए, समुंदर दिया, मारूथल दिया, कोयला हमारे पास है, हर किस्म का मौसम हमारे पास है, ईमानदार लोग हैं। कमी है तो सिर्फ सच्ची नीयत और ईमानदार सरकारों की कमी है। दिसंबर में वो भी पूरी हो जाएगी। अब मुझे ये नहीं, हमने जो वादे किए थे, गारंटियां ली थी, हमने शुरू कर दी हैं। सबसे पहले हमने करप्शन फ्री पंजाब करने के लिए हेल्पलाइन जारी की। एक भी कोई अफसर सरकारी अगर पैसे लेता, आपसे मांगता है तो मना मत करना, ये अपनी जेब में हाथ डालकर मोबाइल निकाल लेना और उसकी वीडियो बना के हमें भेज देना, बाकी काम सरकार का है। पंजाब में सरकारी अफसरों जो हैं वो अब पता कर रहे हैं कि हमारा वेतन कितना है, क्योंकि पहले तो वेतन लेते नहीं थे, ऊपर से चलता था काम। अब पता चल रहा है कि इतने में ही गुजारा करना पड़ेगा, भाई इतना ही है बस। ये यहां क्यों नहीं हो सकता? दिल्ली में ऐसा है, यहां क्यों नहीं हो सकता? सब कुछ हो सकता है, नीयत सच्ची चाहिए बस। पंजाब में 1 जुलाई से बिजली हमने 300 यूनिट पर मंथ, 600 यूनिट का बिल आता है, 2 महीने का बिल आता है। बिजली के 600 यूनिट हमने माफ कर दी और लोगों को यकीन नहीं आ रहा कि जी बिल आ गया हमारा 5,000, 6,000, 10,000। क्यों आते हैं भाई? हर टैक्स हमारे लिए। आप लोग ऐसा मत सोचो कि हम टैक्स नहीं देते जी, हमें क्या, जो बैंक लूट के भाग गया, बीए मालिया भाग गया, हमारा पैसा थोड़ी लेके गया। अरे भाई अपने पैसा लेके गया है, तुम लोग टैक्स देते हो। बहुत से लोग सोच रहे हैं भगवंत मान के ऐसी बात कर, हम तो टैक्स देते ही नहीं। क्यों नहीं देते टैक्स? सुबह उठते हो, माचिस जला के चाय बनानी है या फिर लाइटर से गैस चूल्हा चलाना है, टैक्स शुरू। माचिस खरीदने जाओगे, टैक्स है उस पर। सिलेंडर लेने जाओगे, टैक्स है। चाय की पत्ती डाली, टैक्स है। उसमें चीनी डाली, टैक्स है। दूध डाला, टैक्स है। उसके बाद मोबाइल फोन किया किसी को, टैक्स है। मोटरसाइकिल स्टार्ट किया, पेट्रोल डीजल, टैक्स है। घर पे आए, फिर खाना खाया, सब्जियों पर टैक्स है। रात को बिस्तर पर जाते हुए आप सोचते हो शुक्र है अब कोई टैक्स नहीं है, मैं आराम से सोऊंगा। नहीं जी, ऊपर पंखा चल रहा है, टैक्स है। हम तो सोते हुए भी टैक्स दे रहे हैं, तो खजाना खाली कैसे हो जाता है? जो सरकार आती है, खजाना खाली है, खजाना खाली है। मैंने कहा जो खाली है उसको खजाना क्यों कहते हो? उसको पीपा कहो, अलमारी कहो उसको, कि नीयत खाली है असल में।
सब कुछ हो सकता है अगर नीयत सच्ची हो। अभी पिछले दिनों अमित शाह जी एक स्कूल में गए थे, याद आ गया इनको। हैरानी हुई तुझे स्कूल में देखकर, शिक्षा याद आ रही है अभी। हमारे प्रोग्राम नहीं होने देते, कैंसिल करवा देते हैं। हमारे कोई होटल में ठहरने के हमारे कमरे कैंसिल करवा देते हैं, नहीं ठहरेंगे, क्या करेंगे। इतना भी जबरदस्ती लोकतंत्र है, और लोकतंत्र में लोग बड़े होते हैं। भारत माता की इनकलाब, इनकलाब, वंदे वंदे। भारी संख्या में लोग आए हुए हैं, इतनी भारी, पीछे तक सड़क के उस पार भी लोग बहुत सारे बैठे हुए हैं। जो उस पार बैठे हैं उनको भी सबको नमस्कार, सबको मेरा प्रणाम। की नरसिंह मेहता की इस पवित्र भूमि को मेरा सादर प्रणाम। मैं अपनी बात शुरू करूं, मेरी जितनी आशा वर्कर बहनें हैं वो बहुत बेचैन हो रही हैं। मैं उन सबको बता दूं, आपके कुछ लोग मेरे से मिलने के लिए आए थे। मेरे को जिता दो, मैं 3 महीने में आपकी सारी मांगे पूरी कर दूंगा। मंजूर है दोस्तों? मैं यहाँ किसी को हराने नहीं आया। मैं इस पार्टी को, उस पार्टी को, इस नेता को, उस नेता को, मैं किसी को हराने नहीं आया, लाने के लिए आया हूं। मैं एक एक गुजराती को जिताने के लिए आया हूं। मेरे को राजनीति करनी नहीं आती। मैं एक पढ़ा लिखा आदमी हूं, इंजीनियरिंग की पढ़ाई करी थी, ईमानदार, काम करना आता है। अगर राजनीति चाहिए, गुंडागर्दी चाहिए, भ्रष्टाचार चाहिए, उनके पास चले जाना। अगर आपको अपने बच्चों के लिए स्कूल चाहिए, रोजगार चाहिए, अस्पताल चाहिए, अपनी जितनी आशा वर्कर बहनें हैं इनकी मांग मनवानी है, वीसी वर्कर की मांग मनवानी है, वीसी की जितने ट्रांसपोर्ट कर्मचारी हैं, जितने कई कर्मचारियों से मिला, अगर वो मांगे मनवानी है, मेरे पास आ जाना, मैं आपके सारे काम कर दूंगा। मेरे को काम करना खूब आता है। इतना प्यार दे रहे हैं, इतना प्यार मिला मुझे, इतना प्यार मिला गुजरात आके, भगवान से प्रार्थना के महीने में। और अब ऐसा लग रहा है कि कुछ अद्भुत हो रहा है गुजरात के अंदर, अद्भुत हो रहा है। ऐसे लग रहा है जैसे भगवान झाड़ू चला रहा है, ऐसे लग रहा है जैसे भगवान झाड़ू चला रहा है। चारों तरफ ऐसा उत्साह। उनको 27 साल दिया आपने, मैं एक मौका मांग रहा हूं आपसे, एक मौका अगर आपने मेरे को 5 साल का दिया, आपके प्यार का एक एक कर्ज, एक एक मैं आपको सारा चुकता कर दूंगा, मैं आपका सारा कर्ज उतार दूंगा। सरकार बनेगी, सबसे पहला काम करेंगे, भ्रष्टाचार खत्म करेंगे। इतना भ्रष्टाचार गुजरात में, ये सारे कह रहे हैं, नेता इनसे पूछ लो, आप अपने किसी एमएलए, किसी नेता के पास चले जाना कोई काम कराने, उसे कहना चाहिए काम कर दो, हमारी सड़क टूटी पड़ी है, पानी नहीं आ रहा, बिजली नहीं आ रही है, काम कर दो। क्या कहता है वो? पैसे नहीं है, सरकार घाटे में। मैंने देखा 2.5 लाख करोड़ का बजट है गुजरात सरकार का, 2.5 लाख करोड़ रुपए का। पता नहीं कितना होता है, 2.5 लाख करोड़ का बजट है, और 3.5 लाख करोड़ का कर्जा चढ़ा लिया इन्होंने, कर्जा ले लेके आपके ऊपर। और हर साल, एक साल में 27 साल से इनकी सरकार है, 27 साल से हर साल 2.5 लाख करोड़ रुपए का बजट है। कहां गया जी इतना पैसा? ये अभी भगवंत मान जी आपको समझा रहे थे, आप सवेरे उठते हो, नहाने के लिए जाते हो, साबुन पे टैक्स, दूध पीते हो, दूध पे टैक्स, कुछ भी उस पे टैक्स, हर चीज पे टैक्स लगता है। अरबों खरबों रुपया ये इकट्ठा करते हैं, कहां जाता है ये सारा पैसा? एक एक नेता ने 10-10 कोठियां बना रखी है,
पता नहीं कितनी बेनामी जमीनें खरीद रखी हैं। एक एक नेता ने इतना पैसा इकट्ठा कर लिया, इतना पैसा इकट्ठा कर लिया, इनकी 7 पीढ़ियां घर बैठ के रोटी खाएंगी, इतना पैसा इन्होंने इकट्ठा कर लिया। और फिर कहते हैं घाटे में चल रहा है। ये बंद करेंगे। दिसंबर के बाद से गुजरात में कोई मंत्री पैसा नहीं खाएगा। दिसंबर के बाद से कोई एमएलए पैसा नहीं खाएगा। दिसंबर के बाद से कोई मुख्यमंत्री पैसा नहीं खाएगा। कोई अफसर को पैसा नहीं खाने देंगे दोस्तों। एक एक पैसा गुजरात सरकार का आपके ऊपर खर्च किया जाएगा। ये जो सारा पैसा स्विस बैंकों में ले जाते हैं, ये सारा पैसा जो प्रॉपर्टी खरीदते हैं, ये बंद करें। पंजाब के अंदर हमारा अपना एक मंत्री भगवंत मान जी को पता चला, इनका अपना एक मंत्री थोड़ी बहुत गड़बड़ कर रहा था। इन्होंने अपने मंत्री को जेल भेज दिया। कभी सुना है? अपने कैबिनेट मंत्री को इनको पता चला, मीडिया को भी नहीं पता था, विपक्ष को भी नहीं पता था। इन्होंने खुद अपने मंत्री को जेल भेज दिया। इतनी कट्टर ईमानदार पार्टी है ये, ईमानदार पार्टी। सरकार बनेगी, कोई मंत्री को चोरी नहीं करने देंगे, कोई एमएलए को चोरी नहीं करने देंगे, कोई नेता को चोरी। और इन्होंने जितने पुरानी चोरी कर रखी है, सारा पैसा इनसे वापस लेंगे। गुजरात के एक एक पैसे का हिसाब लेंगे इन लोगों से। पुराने जितने इन्होंने घोटाले कर रखे हैं, सारा पैसा वापस लेंगे। दिसंबर के बाद से आपको किसी भी सरकारी दफ्तर में जाओगे, आपको काम कराने के लिए पैसे देने की जरूरत नहीं पड़ेगी, रिश्वत देने की जरूरत नहीं पड़ेगी। ऐसी व्यवस्था करेंगे कि सरकार आपके घर आके आपका काम करके जाएगी। आपको सरकारी दफ्तर में जाके काम कराने की जरूरत नहीं है। दिल्ली में हमने ये लागू कर दिया, गुजरात के अंदर भी लागू करेंगे। कोई, चाहे आपको तहसीलदार के दफ्तर जाना हो, जन्म प्रमाण पत्र बनवाना हो, बिजली का कनेक्शन लेना हो, पानी का कनेक्शन लेना हो, किसी चीज के लिए पैसा देने की जरूरत नहीं पड़ेगी। और अभी तक ये जितने पेपर फूटे हैं, ये ऐसे ही थोड़ी फूटते हैं। कोई ना कोई तो बड़ा नेता शामिल है। जब भी ये इंक्वायरी करते हैं, अरे गहरे नथु गहरे को जेल भेज देते हैं, बाकी सारे मौज करते हैं, नेताओं को कुछ नहीं करते। 2015 के बाद से जितने पेपर फूटे हैं, सबकी इंक्वायरी खोलेंगे और इसमें जितने बड़े बड़े नेता शामिल हैं, सबको जेल भेजेंगे। और जब 2 साल पहले तलाटी की परीक्षा शुरू होने वाली थी, 25 लाख लोग, 1800 नौकरियां थी ना, 1800 नौकरियों के लिए 25 लाख बच्चों ने नौकरी के लिए अप्लाई करा था और इन्होंने कैंसिल कर दी। दोस्तों, हमारी सरकार बना दो। दिसंबर में सरकार बनेगी, फरवरी के महीने में आपकी तलाटी की परीक्षा करा दूंगा, सारी भर्तियां करा दूंगा फरवरी। दूसरी बात, दिल्ली में हमने सबकी बिजली फ्री कर दी। लोग महंगाई से बड़े दुखी थे। इतनी महंगाई हो रही है, इतनी महंगाई हो रही है, घर चलाना मुश्किल हो रहा है। तो हमने एक काम करा जो हमारे बस में था। हमने कहा यार बिजली फ्री कर दो, आदमी को थोड़ा तो राहत मिलेगी। हमने दिल्ली में सबकी बिजली मुफ्त कर दी। पिछला जितना बकाया था सारा माफ कर दिया। किसी के 70,000 रुपए बकाया थे, किसी के 1 लाख रुपए बकाया थे, किसी के 2 लाख बकाया थे, किसी का 3,000 रुपए बिजली का बिल आता था, किसी का। सारे पुराने बकाया माफ कर दिए। बिजली के बिल अब 0 आते हैं दिल्ली के अंदर, 0। भगवंत मान साहब को अभी 6 महीने हुए हैं मुख्यमंत्री बने। 1 जुलाई से पंजाब में भी जनता की बिजली फ्री हो गई। गुजरात में भी हो सकती है। करनी है कि नहीं करनी, हाथ खड़े करके बता देना गुजरात में। ये सारे मेरे को गालियां दे रहे हैं, बीजेपी वाले भी, कांग्रेस वाले भी, दोनों जम के गालियां दे रहे हैं कि केजरीवाल पैसे लुटा रहा है, केजरीवाल पैसे लुटा रहा है, बिजली मुफ्त नहीं होनी चाहिए। मैं आपसे पूछना चाहता हूं, मुख्यमंत्री की सारी बिजली मुफ्त होती है। मुख्यमंत्री को 5,000 यूनिट, गुजरात के सीएम को 5,000 यूनिट बिजली मुफ्त मिलती है हर महीने। गुजरात के मंत्रियों को 4-4 हजार यूनिट बिजली मुफ्त मिलती है हर महीने। मैं कहता हूं गरीब जनता को 300 यूनिट महीने मुफ्त दे दो तो इनको मिर्ची लगती है।
बताओ, अगर मुख्यमंत्री और मंत्रियों को बिजली मुफ्त मिलती है तो जनता को मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए? जनता को मिलनी चाहिए। क्यों नहीं मिलनी चाहिए? भ्रष्टाचार दूर करेंगे, खूब पैसा बचेगा। जैसे दिल्ली में पैसा बचाया, जैसे पंजाब में पैसा बचाया, ऐसे ही गुजरात में भी पैसा बचाएंगे। ईमानदार सरकार आएगी, आपकी बिजली मुफ्त करेंगे। अभी ईशुदान भाई ने बता दिया, जिस जिस बहन का, जिस जिस माँ का, जिस जिस बेटी का 18 साल से ऊपर की जो है, अगर बैंक अकाउंट नहीं है तो खुलवा लेना। उसको 3,000 रुपए महीने के हिसाब से हर महीने बेरोजगारी भत्ता मिलेगा, ताकि वो अपना खर्चा पानी चला सके। स्कूल ठीक करेंगे। इन्होंने सरकारी स्कूलों का बेड़ा गर्क कर दिया, इनकी सेटिंग है प्राइवेट स्कूल वालों से। दिल्ली में हमने उल्टा कराया, सरकारी स्कूल इतने शानदार बना दिए, इतने शानदार बना दिए सरकारी स्कूल। पहले दिल्ली के भी सरकारी स्कूलों का बुरा हाल था, लेकिन पिछले 5 साल में दिल्ली के सरकारी स्कूल इतने शानदार हो गए, अब दिल्ली में मजदूर का बच्चा इंजीनियर बनता है, रिक्शे वाले का बच्चा डॉक्टर बनता है, गरीबों के बच्चे, कारपेंटर का बच्चा, प्लम्बर का बच्चा डॉक्टर, इंजीनियर, वकील, बड़े बड़े लोग बन रहे हैं। अब सोचो, एक गरीब आदमी का बच्चा इंजीनियर बन जाएगा तो उनकी तो गरीबी दूर हो गई, क्योंकि वो बच्चा बाहर निकल के 2 लाख 3 लाख रुपए महीने की तनख्वाह पाएगा। जो मजदूर बेचारा 7-8 हजार रुपए महीना कमाया करता था, अब उसका बेटा उसके लिए 2 लाख रुपए महीना कमा के लाएगा। दिल्ली के सरकारी, अब इन सरकारी स्कूलों में जी चेतनભાઈ, આજે અરવિંદ કેજરીવાલજી આવ્યા હતા, શું પ્રશ્ન લઈને આવ્યા હતા? આજે અરવિંદ કેજરીવાલજી જુનાગઢ, અરવિંદ કેજરીવાલજી અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માનજી જુનાગઢ ખાતે આવ્યા હતા અને આશરે 25,000થી પણ વધારે લોકો અરવિંદજી અને ભગવત માનજીને સાંભળવા આવ્યા હતા અને ખૂબ સારો પ્રતિસાદ લોકોનો મળ્યો છે। અને આવનારા દિવસોમાં મહાભ્રષ્ટ ભાજપના નેતાઓને, મહાભ્રષ્ટ ભાજપની સરકારને ઉખાડી ફેંકવા માટે લોકો તૈયાર છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ણ નાબૂદ થઈ જાય એવો માહોલ બની ગયો છે અને ઈમાનદાર આમ આદમી પાર્ટીની સરકાર આવનારા દિવસોમાં ગુજરાતમાં બનવાની છે અને જૂનાગઢમાંથી પણ 5 વિધાનસભાની સીટો આમ આદમી પાર્ટીની આવશે એવો મને ચોક્કસ વિશ્વાસ છે। જૂનાગઢ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। જ્યારે ગાંધીજીની જે 153મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ મહાનગર દ્વારા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। જ્યારે જૂનાગઢમાં ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે ખાદીની ખરીદી કરતા રાજ્ય કક્ષાના મંત્રી દેવાભાઈ માલમે જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ સાથે ધીરુભાઈ ગોયલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। એંગલ પ્રમાણે લેવાના છે કે આપણે જે માથે
આજે આપણો રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. ભારતીય જનતા પાર્ટી અને મહાનગરપાલિકા દ્વારા આજે એને સૂતરની આંટી પહેરાવી અને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરેલ છે. મિત્રો, આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જે સંદેશ આપ્યો છે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, તો હું તમામ જૂનાગઢના નગરવાસીઓને અપીલ કરું છું કે આ વિચારને સાર્થક કરવા અને એને સાચી શ્રદ્ધાંજલિ આપવા આપણે આપણું નગર સ્વચ્છ રાખી, જ્યાં ત્યાં કચરો ના કરીએ, ગંદકી ના કરી, તો જ એને સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. સાથે સાથે મહાત્મા ગાંધીજીએ જે ખાદીનો વિચાર આપ્યો હતો, ખાદી એક વિચાર છે અને ખાદી દ્વારા જ રોજગારી એટલે કે સ્વદેશીનો જે સંદેશ આપ્યો હતો, તો આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખાદીગ્રામ ઉદ્યોગ જઈ અને ખાદીની ખરીદી કરશે. આમ તો જીવનમાં ખાદીને એક ભાગ બનાવવો જોઈએ, જેને કારણે નરેન્દ્રભાઈએ પણ કીધું છે કે આત્મનિર્ભર ભારત, તો જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થાય. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે મહાત્મા ગાંધી જયંતિ છે, તો તે મહાત્મા ગાંધી જયંતિની હું દરેક જૂનાગઢવાસીઓને શુભકામના પાઠવું છું. આજે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા તેમજ અમારી જૂનાગઢની ભાજપ પાર્ટી દ્વારા જે મહાત્મા ગાંધીની સૂતરની આંટી પહેરાવી અને કાર્યક્રમ કરેલો છે. મહાત્મા ગાંધી એટલે કે આપણા ભારતના રાષ્ટ્રપિતા, જેમને રાષ્ટ્રપિતાનું બિરુદ મળેલ છે, એવા મહાત્માની આજે જન્મ જયંતિ છે. તો આ પ્રસંગે બધા જ અધિકારીઓ પદાધિકારીઓ ભેગા થઈ અને સૂતરની આંટી પહેરાવી અને અમે ગાંધી ચોક ખાતે કાર્યક્રમ કરેલો છે. તો આજે હું જૂનાગઢવાસીઓને મહાત્મા ગાંધી જયંતિની શુભકામના પાઠવું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.
આજે આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે. સમગ્ર દેશ આજે તેની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે મહાનગરપાલિકા જુનાગઢ દ્વારા પણ એને સૂતરની આંટી પહેરાવી અને એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ કરેલ. સાથે સાથે એને એ સમયમાં પણ આત્મનિર્ભર ભારતનું જે સ્વપ્ન જોયું હતું, સ્વદેશીનું સ્વપ્ન જોયું હતું, એ સ્વપ્ન એટલે કે ખાદી એક વિચાર છે, અને આ વિચારને આગળ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ખાદી ખરીદીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આજે ખાદી ગ્રામ ઉદ્યોગ જુનાગઢ ખાતે તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને ખાદી ખરીદી અને આ વિચારને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. સાથે સાથે નરેન્દ્રભાઈએ પણ કીધું છે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત. તો આપણે આપણી જ સ્વદેશી આઇટમ ખરીદશું તો જ એ પણ વિચાર અને એનું સ્વપ્ન સાકાર થશે. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. આપણા રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની આજે જન્મ જયંતિ સમગ્ર દેશ અને વિશ્વ ઉજવી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ એમાં કમ નથી. આજે ગાંધીજીની જે ઈચ્છા હતી કે નાનામાં નાના અંત્યોદય સુધીના છેવટના માણસ સુધી એ રોજીરોટી પૂરેપૂરી મળે, એટલા માટે એમને જે એક સૂત્ર આપ્યું હતું કે રેટિયાથી આઝાદી અને સમૃદ્ધિ મળશે, આવું એમનું જે સૂત્ર હતું, આજે સૂત્ર આપણે જોઈ રહ્યા છીએ. આજે જુનાગઢ ખાતે પણ આજે 2 ઓક્ટોબરના દિવસે અહીંયા ખાદી ભંડાર ખાતે માનનીય મંત્રી શ્રી દેવાભાઈ માલમના વરદ હસ્તે ખાદીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું. એનું વળતર 25% વળતર સરકારે જાહેર કર્યું છે. એટલે આજથી 2 મહિના સુધી જે ખાદી ખરીદે અને 25% સુધીનું વળતર આપવામાં આવશે, જેમાં 15% વળતર તો આપે છે, પરંતુ આઝાદી કા અમૃત મહોત્સવ આજ 75 વર્ષના નિમિત્તે 10% વધુ વળતર જાહેર કર્યું છે. હમણાં જ આપણે 10 દિવસ પહેલાં અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટમાં નરેન્દ્રભાઈ મોદીએ 7,500 કાતનાર બહેનો, ભાઈઓ અને કામ કરતા કાર્યકર્તાઓને ચરખા સાથે ત્યાં બોલાવી અને ખાદીને પ્રોત્સાહન આપવા માટેના બધા પ્રયત્નો એમણે કર્યા અને ઘણી બધી જાહેરાતો કરી છે. અને આજે અમારું જૂનાગઢ ખાતેનું અમારું ખાદી ભવન, જે આજથી 60 વર્ષ પહેલાં મોહનભાઈ પટેલે બનાવેલું, આજે પહેલાં ગુજરાત સરકારનું બોર્ડ હતું, એ પહેલાં કમિશન હતું દિલ્હીનું, અને ત્યાર પછી ગુજરાત બોર્ડ આવ્યું, ત્યાર પછી સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ આવી, અને એમાં ઉદ્યોગ ભારતી ગોંડલ, જુનાગઢ, ગ્રામ ભારતી, ઉના, સઘન ક્ષેત્ર, બધા જે સંસ્થાઓ છે એ પોતપોતાની રીતે ઉત્પાદન કરે છે. અમારું પણ ગ્રામો ઉદ્યોગ મંદિરમાં ખાદી સહિતનું, ફર્નિચર સહિતનું ઘણું અમારું ઉત્પાદન છે. 1.5 કરોડ રૂપિયાનું અમારું ફર્નિચરનું ઉત્પાદન છે, જે ગુજરાતની અંદર સૌથી વધુ ફર્નિચર અમારું જાય છે. સરકારી કર્મચારીઓમાં, સરકારી ઓફિસોમાં જાય છે. અને ખાદીનું વેચાણ પણ 40 થી 45 લાખ ખાદીનું વેચાણ છે. આ સંસ્થા મોહનભાઈએ જે સ્થાપી, આમાં રતુભાઈ અદાણીથી માંડી, બાબુભાઈ જસભાઈ પટેલથી માંડી અને બધા ખાદી ક્ષેત્રના મહાનુભાવો આજે આની અંદર કામ કરી ગયા છે. આજે ખાદી જે પહેરનારા છે એમનું અને ખાદી વણનારા, કાતનારા, એમનું આજે માનનીય મંત્રી શ્રી દેવાભાઈના હસ્તે એમનું સન્માન કરવામાં આવ્યું. જૂનાગઢની જનતાને હું વિનંતી કરું છું કે હવે આજે નવી વેરાયટીઓ બધી ખાદીની અંદર આવી ગઈ છે. આ વર્ષે જીન્સ પણ ખાદીના આવ્યા છે, કોટી છે, આ બધા શર્ટ, પેન્ટ, આ બધા કલરની અંદર આપને ઉપલબ્ધ મળશે. એટલે જૂનાગઢ ખાદી ભંડાર, કેશોદ ખાદી ભંડાર અને સમગ્ર ગુજરાતના ખાદી સંસ્થાઓમાં
આ વળતરનો લાભ લેવા માટે સૌને અપીલ કરું છું. ભારત માતા કે જય, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત. આ ગાંધી બાપુનો આજ જે ખાદી જયંતિના દિવસે આજે વધુ ને વધુ આપણે ખાદી પહેરીએ, આપણો દેહ અને આપણું રાજ્ય ખાદી વધુ પહેરે. અને આપણા ગાંધીજીની એવી નેમ હતી કે આપણા આ જે કામદારો છે એને રોજીરોટી મળે, અને આપણે વિદેશથી જે પહેરીએ તો શરીરમાં પણ નુકસાન થાય. એટલે આપણા દેશની જે ખાદી છે એ પહેરીએ. આજે કઈ રીતે ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરી? આજે બધાએ ભવ્યથી ભવ્ય ગાંધીજીની આજ ગાંધી જયંતિ હોય તો ઉજવણી કરવામાં આવી, અને બધા ખાદી આજ ખરીદે. જૂનાગઢ શહેરમાં નવરાત્રિ મહોત્સવની દર વર્ષની ઉજવણી દરમિયાન પણ આ વર્ષે પણ કોરોના બાદ જૂનાગઢમાં નવરાત્રિ મહોત્સવની જૂનાગઢમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે જૂનાગઢના જોશીપરા વિસ્તારમાં આવેલા બાપુનગર સોસાયટીમાં શહેરી વિસ્તારમાં પણ જયંતિભાઈના માર્ગદર્શન નીચે નવરાત્રિ મહોત્સવની ગલીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જ્યારે જયંતિભાઈએ આ વખતે મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું કે
બાપુનગર શેરી નંબર 3 માં અમે લોકો ગરબીનું આયોજન કરીએ છીએ 2 વર્ષથી। અમે લોકો પ્રાચીન ગરબી રમીએ છીએ, બહાર પાર્ટી પ્લોટમાં રમવા નથી જતા અને બધા પરિવાર મળીને અહીંયા ગરબીનું આયોજન કરીએ છીએ અને પ્રસાદ ભોજનનું આયોજન પણ કરીએ છીએ, જેથી લોકોને ઘરે રસોઈ બનાવવી પણ નથી પડતી। જોશીપુરા બાપુનગર શેરી નંબર 2-3 છેલ્લા 2 વર્ષથી અમે આપણી જૂની સંસ્કૃતિ પ્રમાણે શેરી ગરબાનું આયોજન કરીએ છીએ। સાથે સર્વ ભાઈઓ અને બહેનોના સાથ સહકારથી ગરબા રમીએ છીએ અને સાથે ભોજન પ્રસાદ લઈએ છીએ અને સૌ આનંદથી આ કાર્યક્રમ ઉજવીએ છીએ અને એકમથી દસમ સુધી સૌ સાથે રહી અને છેલ્લે દિવસે શરદ પૂનમનો ઉત્સવ પણ ઉજવીએ છીએ। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી કર્મચારી દ્વારા પ્રતિક ઉપવાસ યોજાયા, જ્યારે જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલમાં ટીબી વિભાગના કર્મચારીઓ દ્વારા છેલ્લા ઘણા સમયથી પડતર માંગને લઈને હનુમાન ચાલીસા, રાસ ગરબા સહિતના અનેકવિધ કાર્યક્રમો આપવામાં આવ્યા હતા। જ્યારે ગાંધી જન્મજયંતિના દિવસે ગાંધી ચિંધ્યા માર્ગે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું, જ્યારે કર્મચારીએ પગાર વધારા કરવા તેમજ કાયમી કરવા તેમજ શોષણ બંધ કરવા તે જેવી અનેક માંગને સાથે લઈને કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા અને રાસ ગરબા પણ રજૂ કરવામાં આવ્યા હતા અને સરકાર હજી સુધી આ બાબતે નોંધ નથી લઈ। જો હજી સુધી આ સરકાર દ્વારા અમારા પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો જલદમાં જલદ આંદોલન વેગ પકડશે, તેમ સિવિલ હોસ્પિટલના ટીબી વિભાગના કર્મચારીઓએ લડી લેવાના મૂડમાં હોવાનું જણાવ્યું હતું। સીધો કરો ને મનીષ દોડિયાને જેમ પગ લાંબા કરી દે એમ, એને મજા આવે કર્મચારીનું શોષણ બંધ કરો, બંધ કરો। અમારી માંગે પૂરી કરો, પૂરી કરો। અમારી માંગે પૂરી કરો, પૂરી કરો। ટીબી કર્મચારીનું શોષણ બંધ કરો, બંધ કરો। અમારી માંગે પૂરી કરો, પૂરી કરો। અમારા પગાર વધારો આપી દો, આપી દો। અમારો પગાર વધારો આપી દો, આપી દો। જી ગુજરાત આરએનટીસીપી કરારબદ્ધ કર્મચારી સંઘની સાથે આજે અમારો જિલ્લા ક્ષય કેન્દ્ર જૂનાગઢના કર્મચારીઓનો આજે હડતાલમાં 12મો દિવસ છે। આજે અમે ગાંધી જયંતિ નિમિત્તે એ ગાંધીજીના રાહ ચિંધ્યે ઉપવાસ આંદોલન, સત્યના પ્રયોગોનું વાંચન અને એવા બધા કાર્યક્રમો દ્વારા અમે સરકારશ્રી તરફ અમારી વિવિધ માગણીઓ, જે પડતર માગણીઓ છે એનો અવાજ અમે પહોંચાડવા કોશિશ કરીએ છીએ, પ્રયત્નો કરીએ છીએ। આજ સુધી હજી અમને સરકારે કોઈ મંત્રણાઓ માટે હજી એ બોલાવ્યા નથી। એમાં એ પહેલાં પણ અમે એવા ઘણા બધા કાર્યક્રમો આપ્યા છે, જેમ કે બ્લડ ડોનેશન, માતાજીના ગરબા, તેમજ ઘરણા પ્રદર્શન અને એવી વિવિધ પ્રદર્શનો દ્વારા અમે સરકારશ્રી તરફ ધ્યાન દોરવા માગીએ છીએ અને હાલ પણ અમે હજી પણ પ્રતિક ઉપવાસ જ્યાં સુધી અમારા પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે અને જો જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। ગાંધીનગર સુધી ઘરણા પ્રદર્શન પણ યોજવામાં આવશે। જરૂર પડે તો અમે પણ ધરપકડ પણ વહોરશું અને એ દ્વારા અમારી માગણીઓ સંતોષાય એવા તમામ પ્રયત્નો અમે કરી છૂટવા આજે અમે કટિબદ્ધ છીએ। જૂનાગઢ શહેરમાં વિવિધ વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવની દર વર્ષની ઉજવણી તો થાય છે, પરંતુ આ વર્ષે નવરાત્રિ મહોત્સવની કોરોના બાદ જૂનાગઢમાં વિવિધ જગ્યાએ નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। જ્યારે જૂનાગઢના પોલીસ તંત્ર દ્વારા પ્રજાનો મિત્ર ખરા અર્થમાં સાબિત થઈ ચૂક્યો છે। જ્યારે જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તેમજ પોલીસ સ્ટાફના પરિવારો દ્વારા માતાજીની આરાધના કરી અને રાસ ગરબા સહિતના અનેકવિધ કાર્યક્રમો પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવ્યા હતા। આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે
जय हो। हेलो नंद भाई। हाँ भाई। हेलो हेलो नंद भाई। हाँ भाई। हेलो
જૂનાગઢ શહેરમાં ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢ શહેરમાં સુખના ચોક નજીક આવેલ જિલ્લા જેલ ખાતે નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી। જ્યારે જૂનાગઢ જેલમાં રહેલા કેદીઓને નશાવાળી વસ્તુથી દૂર રહેવા નશાબંધી ખાતા દ્વારા માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે અને નશાબંધી સપ્તાહની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કેદી ભાઈઓ બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાબરમતી જેલની સજા કરી, સાબરમતીમાં પોતે રહી અને પૂરા દેશને જાગૃત અને માતાજીએ પણ આજુબાજુના વિસ્તારના પ્રજાની અંદરથી આ માગીને બધું કસ્તુરબાઈ કરતા। પોતાની પત્નીને ગાંધીજી કસ્તુરબા કહીને બોલાવતા। આટલું બધું પરિવર્તન એ વખતે ગાંધીજી આપણા દેશ ઉપર લઈ આવ્યા। માણસોને એમ થયું કે આ લડત સાચી છે, સત્યાગ્રહ સાચો છે, સૌ એની સાથે જોડાણા અને આપણે આઝાદ થયા। મારી નૈતિક ફરજ સમજીને શ્રેષ્ઠ યોગદાન કરીશ। આપણે ભારત માતાની જય બોલી શકીએ નહીં, બોલાય નહીં। હિન્દુસ્તાનની જય પોરબંદરમાં થયેલો। ગાંધીજીના પિતાનું નામ કબા ગાંધી ટુકુલ,
અને કરમચંદ મોહનદાસ કરમચંદ ગાંધી. કબા ગાંધી પણ એ વખતે બેરિસ્ટર હતા. ગાંધીજીની અવસ્થા થઈ, અહીંયા અભ્યાસ પૂરો થયો એટલે એને બેરિસ્ટર થવા માટે અમેરિકા મોકલ્યા. ત્યાંથી અભ્યાસ પૂરો થયો અને આવતા હતા તો ત્યારે ગોરા અને કાળાનો ભેદ હતો. આપણી ઉપર અંગ્રેજોનું રાજ હતું અને આપણે આપણી રીતે મુસાફરી પણ કરી શકતા નહીં. આ તો મોટા બેરિસ્ટરનો દીકરો પોતે પણ બેરિસ્ટર થઈ અને ભારતમાં આવે છે, પણ ભારતની અંદર જ એને પકડે અને ટ્રેનની અંદર ઉતારી મૂકે છે. હુકામે કે પોતાની બોડીનો કલર કાળો હતો. અમેરિકાની અંદર પણ આવા વિભાગો હોય એ વખતે હતા, અત્યારે પણ છે કે કાળા લોકો હોય એ બધા આફ્રિકામાં રહીએ, ગોરા હોય એ બધા અમેરિકામાં. હમણાં પણ તમને ખ્યાલ હોય તો એક રાણી ગુજરી ગયા એ વિસ્તારમાં. વિક્ટોરિયા રાણી પછી એનું રાજ હતું, એણે રાજ સંભાળ્યું. એ રીતે હજી પણ ત્યાં ભેદભાવો છે ગોરા કાળાનો. આ ગાંધીજીને ઉતારી મેલા, ખૂબ દુઃખી થયા. અહીંયા જેમ તેમ કરીને પહોંચ્યા અને એણે વિચાર કરી લીધો કે આ બેરિસ્ટરી મારા માટે ખોટી છે, મારે મારા દેશની સેવા કરવી જોઈએ. પોતે પોતાના કપડાં સારા કાઢી નાખ્યા ને એક ખાલી પોતળી રાખી. અહીંયા આવ્યા પછી પરણાવ્યા હતા. કસ્તુરબા એના ધર્મપત્નીનું નામ હતું. એણે પણ પોતે એક વસ્ત્ર પહેર્યા અને ગરીબોની ખૂબ સેવા કરી. એમાં મહત્તમ લાભ લ્યો એવી હું આશા રાખું છું. સાથે સાથે જેલના તંત્ર અને વાળા સાહેબને અને બીજા તમામ અધિકારીઓનો આભાર માનું છું કે બીજું આપણે સામાન્ય રીતે દોડતા હોય છે. બીજું જનરલી આપણે આવ્યો બધા દારૂ પરમિટ લેવામાં આવે આપણે રૂપિયાવાળા નથી હોતા. આપણે સારી રીતે કરવો જોઈએ. એ ખર્ચો આપણે દારૂમાં હોઈ જાય છે. ખાસ આપણે દારૂથી દૂર રહેવું જોઈએ. પિક્ચર ને જોતા હોય એમાં આવે ચાકવા ભરતું કાપી નાખે, મોઢું કાઢી નાખે, એવું બધું કેટલા પ્રશ્નો થતા હોય છે. તમાકુના કારણે થતું હોય છે, સિગરેટના બીડીના કારણે થતું હોય છે. તો આપણે શક્ય ત્યાં સુધી એના એક રાજકોટમાં છે, એક અમદાવાદમાં છે, કેવી રીતે છૂટે એના માટે તમને સલાહ આપે છે, સૂચન આપે છે, ફ્રી ઓફ આપે છે કે તમારી પાસે ફી નથી લેતા. તમને આપણા મમ્મી, આપણા વાઈફ, આપણા બાળકો હોય એ બધા યુઝ કરતા સમાજમાં આપણું એક આપણી દૂર કરવા કરે એવું કરે આપણે બહિષ્કાર થાય. એટલે ધીમે ધીમે આપણે એનાથી દૂર રહેવું જોઈએ. બીજું તમને કેવી થોડુંક મેળવીને જાઓ, આપણા જીવનમાં કંઈક સ્થિરતા આવે એવો અમે આ તકે આપણી પાસે આશા રાખીએ. હું નશાબંધી અધિક્ષક સાહેબ શ્રી પીપી જાડેજા સાહેબને આમંત્રણ આપું છું. વાળા સાહેબ, અમારા સ્ટાફવાળા ભાઈઓ, જેલનો સ્ટાફ અને આપ સૌ કેદી ભાઈઓ, આજરોજ ગાંધીજીની 153મી જન્મજયંતિ છે. આપણે જાણીએ છીએ નશાબંધી ખાતું દર વર્ષે 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર સુધી એક નશાબંધી સપ્તાહ ઉજવે છે. નશાબંધી સપ્તાહમાં શું કરીએ આપણે કે વિવિધ જગ્યાએ જાય, શાળાઓમાં જાય, બીજી એવી જગ્યાઓમાં. ધારો કે ગયા વર્ષે પણ અહીંયા જેલમાં જ આવ્યા હતા અને આપણે ગોષ્ઠી કરી હતી. બધા સાથે ચર્ચા કરીએ, નશાથી શું ગેરફાયદા થાય એની આપણે બધા સાથે ચર્ચા કરીએ. એના ભાગરૂપે આજે અમે અહીંયા આવ્યા છીએ. કાર્યક્રમનું આયોજન કર્યું છે જેમાં નશાના ગેરફાયદાઓ શું, નશો કરવાથી શું આપણને હાનિ પહોંચે છે. સંબંધી અધિક્ષક સાહેબ શ્રી પીપી જાડેજા સાહેબ અત્રે પધારેલ છે. હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું. સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી વાળા સાહેબ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ બી સોલંકી સાહેબ,
તથા ગાડી સ્ટાફના મિત્રો તથા બંદીવાન ભાઈઓને વડાપ્રધાનશ્રીનો બધાનો સંદેશ છે કે આપણે મિનિમમ આપણે ગુજરાતમાં તો દારૂબંધી છે છતાં દારૂ પીવાય છે, મિનિમમ તમાકુ ખવાય એવા પ્રયાસ કરીએ તો આપણું જીવન સારું થાય, આપણો સમાજ સારો થાય, આપણા દેશનું આગળ વધે અને આપણા બાળકો માટે અને જે આ પૈસા છે દારૂ કે આના તમાકુ આપણા બાળકો માટે આપણા સ્વાસ્થ્ય માટે વાપરી શકીએ અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થાય એમાં આપણે બધા સહભાગી બની. તો આજે નશાબંધી સપ્તાહના પહેલા દિવસે અમે આવ્યા છીએ. તો મારી તમને બધાને વિનંતી છે કે જે કોઈને ટેવ હોય અથવા ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બરને ધીમે ધીમે છોડાવો, જરૂર પડે તો અમારી મદદ લ્યો. રાજકોટમાં સેન્ટર છે, આપણે અમદાવાદમાં સેન્ટર છે. ભારત માતા કી જય. આથી કરું છું કે હું પ્રતિજ્ઞા કરું છું કે એક તંદુરસ્ત શક્તિશાળી પ્રગતિશીલ અને આદર્શ તમામ પ્રકારના નશીલા પદાર્થોથી અલિપ્ત રહી વ્યસન મુક્ત વ્યસન મુક્તિની સમજ આપીશ. હું માર્ગદર્શન કરીશ અને ગુજરાત સરકારશ્રીની મારું નામ એચઓ વાળા, ઇન્ચાર્જ જેલ અધિક્ષક જુનાગઢ જિલ્લા જેલ. આજરોજ નશાબંધી સપ્તાહના પ્રથમ દિવસે નશાબંધી અધિકારી શ્રી જાડેજા સાહેબ અને તેમની ટીમ તરફથી જેલની અંદર વ્યસન મુક્તિ બાબતની સલાહ અને માર્ગદર્શન માટેની એક કેમ્પનું આયોજન કરેલ. તેમાં નશાબંધી અધિકારી શ્રી જાડેજા સાહેબ તરફથી કેદીઓને, સ્ટાફને વ્યસનોથી થતા નુકસાન અંગેની માહિતી પૂરી પાડવામાં આવી અને નશાબંધીમાંથી મુક્ત થવા માટેના રસ્તાઓ અને વિવિધ જગ્યાએ આવેલા કેન્દ્રો બાબતની માહિતી જણાવેલ છે અને આ કાર્યક્રમથી કેદીઓમાં અને સ્ટાફમાં ખૂબ આનંદની લાગણી છે. ગાંધીજીની 153મી જન્મજયંતિ નિમિત્તે આજરોજ નશાબંધી અને આબકારી ખાતા દ્વારા જિલ્લા જેલ ખાતાના સહયોગથી 2 ઓક્ટોબરથી 8મી ઓક્ટોબર દરમિયાન ઉજવવામાં આવતા નશાબંધી સપ્તાહનું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા જેલ ખાતેના કેદીઓશ્રીને તમામ નશાથી થતા બીમારીઓ, સામાજિક તથા આર્થિક થતા ગેરફાયદાઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ તેઓને આનાથી મુક્તિ મેળવવા માટેના રસ્તા અંગેનું જ્ઞાન આપવામાં આવ્યું. આ માટે જિલ્લા જેલના કેદીઓ પૈકી અમુક લોકોએ નશાના ગેરફાયદાઓ અને ગાંધીજીના જીવન વિશે વાત કરી હતી અને આમ સંપૂર્ણ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સાહેબ, આ નશાબંધી સપ્તાહની અંદર આજે થઈ ગઈ, લોકોને શું સંદેશ આપશો? લોકોને એ જ કહીશું કે દારૂ, તમાકુ, સિગરેટ, ગાંજો, ડ્રગ્સ વગેરે નશાથી ન ફક્ત આપણા શરીરમાં જ નુકસાન થાય છે પરંતુ આપણું સામાજિક અને આર્થિક શોષણ થાય છે અને આપણે એક માનસિક ગુલામી તરફ જઈએ છીએ. આથી આ માનસિક ગુલામીથી દૂર થઈ અને આપણે સમગ્ર સમાજને નશામુક્ત કરી ભારતને દુનિયાની સુપર પાવર બનાવવામાં આગળ વધીએ તેવી મારા સમગ્ર જનતાને અપીલ છે. જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે અવનાષ્ટમીની ઉજવણી અંબાજી મંદિર ખાતે ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી, જેમાં ભાવિકો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. જ્યારે શક્તિના આરાધનાના પર્વ એટલે એવા આસો માસની નવરાત્રિ ભાવ ભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે અને માતાજીના ભક્તો દ્વારા આરાધના કરવામાં આવી રહી છે કે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં નવરાત્રિ પર્વને અનુલક્ષીને અનુષ્ઠાન સહિત અનેકવિધ કાર્યક્રમો તેમજ ધાર્મિક સ્થળોએ પણ માતાજીના મંદિરે પણ ભક્તોએ માતાજીના મંદિરે હવન તેમજ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ દરમિયાન આજે 8મા નોરતું હોય ત્યારે આજે અવનાષ્ટમીનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો હતો. જ્યારે જૂનાગઢમાં ગિરવાર ગરવા ગિરનારની ગોદમાં ટોચ પર બિરાજમાન જગતજનની માં અંબાના સાનિધ્યમાં માતાજીના નવલા નોરતા નિમિત્તે આજે અવનાષ્ટમીના દિવસે માતાજીના સન્મુખ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે બ્રાહ્મણો દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર દ્વારા હવન યોજાયો હતો. જ્યારે યજ્ઞના દર્શન કરવા માટે ભાવિકો અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને ટ્રસ્ટના મહાન શ્રી તનસુગીરી બાપુ દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે યજ્ઞનું અનેરું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બપોરે ભક્તોને પ્રસાદ પણ ધરાવવામાં આવ્યો હતો.
इंद्राय ओम इंद्राय ओम आदित्येयाय ओम नारायणाय ओम सजोखा इंद्र सगुणो मरुते सोमं विवृता सौरविपान्नो जयसतंद्र प्रभवृतो नुतस्वाहा भयं विडहि विश्वतो नः ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम इंद्राय ओम आदित्येयाय इंद्रायै ओम इंद्रायै ओम विष्णोरराटमसि विष्णोः सुतेस्तो विष्णोः श्री वैष्णवमसि विष्णुवेदा ओम नारायणाय संगठन से रहना पड़ता है अच्छे जन से ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम नमो सर्वे ओम सर्वेभ्यः ओम नमो प्रसादे श्रीमदा सुरजोवेना वासुदेवाय नमः ओम मध्यः स्वाहा ओम मध्यः ओम मध्यः ओम मध्यः ओम ज्ञाना पृथ्वीनो भवान् क्षराणि विदाय स्वाहा ओम शिवाय सरस्वती पार्वतीय ओम चित्ताय ओम चित्ताय ओम चित्ताय आसादयादिह ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा संगठन से रहना पड़ता है अच्छे जन से ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम प्रजापतये ओम नमो सर्वे ओम सर्वेभ्यः ओम नमो प्रसादे श्रीमदा सुरजोवेना वासुदेवाय ચાલો હાલતા ચાલતા રહેજો ચાલો મોટા કેમેરા બંધ કરો અને હાલતા ચાલતા રહ્યો ભાઈ ફટાફટ આવો એટલે બીજા ફોન આવે ओम मध्यः स्वाहा ओम मध्यः ओम मध्यः ओम मध्यः ओम ज्ञाना पृथ्वीनो भवान् क्षराणि विदाय स्वाहा ओम शिवाय सरस्वती पार्वतीय ओम चित्ताय ओम चित्ताय ओम चित्ताय आसादयादिह ओम अग्नये स्वाहा ओम अग्नये स्वाहा ओम अग्नये આજે આસો સુદ આઠમ અને મા જગદંબાના હવનનો દિવસ છે. ગિરનાર ઉપર પણ મા જગદંબાનો યજ્ઞ આજે સંપન્ન થયો અત્યારે અને ત્યાં પણ લોકો ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહી મા જગદંબાના દર્શન કરી એના પરિવારના બધાને ધન્ય કર્યા. આજે ત્યાં યજ્ઞ થાય એ યજ્ઞ પૂર્ણ થયા પછી ત્યાં માતાજીના મંદિરે મહાપ્રસાદનું આયોજન છે. એ મહાપ્રસાદ આવનાર યાત્રિકો બધા મહાપ્રસાદ લેશે અને દર્શન કરશે કે મા જગદંબાનું દર્શન કરીને આ પરિવાર અને પોતાને ધન્ય કરશે અને આ પરિવારને પોતે બધા સુખી થાય એવા મા જગદંબા પાસે હું આશીર્વાદ માગું છું કે મા જગદંબા આવનાર લોકોને સુખી કરે અને ખૂબ આખા દેશની અંદર એકલાસ જળવાઈ રહે અને સરસ મજાનો આપણો દેશ આગળ વધે અને મા જગદંબા બધાને સમગ્રને આશીર્વાદ આપે એવું આજના દિવસે હું માતાજીને પ્રાર્થના કરું છું.